જૂનાગઢમાં ભડકાઉ ભાષણના કેસમાં ખુલાસા થયા છે। મૌલાના સલમાન અઝહરી કેસમાં ખુલાસા થયા છે। મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવવામાં આવી હતી। આયોજકોએ મૌલાનાને ફી પેટે આ રકમ ચૂકવી હતી। એલસીબીની તપાસમાં ખુલાસા થયા છે। 31મી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હતી, જેમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને જે બાદ 2 ફેબ્રુઆરીએ મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। હાલ જૂનાગઢના કેસમાં મૌલાનાના 15,000ની રકમ પર જામીન પર છે। હરણી બોટકાંડ બાદ શાળા સંચાલક મંડળ એલર્ટ થયું છે। વડોદરાની તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। અધ્યક્ષ શ્રીતલ મહેતા ઉપાધ્યક્ષે જાહેર કરી છે। કોઈપણ પ્રવૃત્તિ, કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવાની સૂચના આપવામાં આવી છે। સરકારી કે ખાનગી કાર્યક્રમમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા જણાવાયું છે। શાળાના બિલ્ડિંગ માટે બીયુ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી હોવાની વાત પણ સામે આવી છે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ સામે આવી છે। લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે। આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમની તપાસ સામે આવી છે। અન્ય રાજ્યોમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે। ફરાર ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશમાં હોવાની માહિતી છે। પરેશ પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી કોઈ પતો નથી। બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે। આજે રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરાશે। સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાની સજા આપનારા 9 લોકો પોલીસના સકંજામાં છે। મૂડીના નાળદ્રીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું। વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ મુંડન કરાવી માર માર્યો હતો। પોલીસે 9 આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બોટાદના બરવાડાથી કાપડિયાળી જોડતા 9 કિલોમીટર રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બની રહ્યા છે। 5થી વધુ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોય અને ગામના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાપડિયાળી, ઢાઢોદર, દાત્રેટિયા, માલપુરા, વાઢેટા આ સહિતના ગામોને જોડતા રોડની કામગીરી 4 કરોડ 42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી। રોડની કામગીરીમાં કપચી પાથરી કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત રોડની કામગીરી બંધ કરી દેવાતા ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામજનોની માંગ છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। પૂરેપૂરું હા 2 દિવસ 3 દિવસ માણા ગાડીઓ લઈને પડી જ જાય છે। તમે આ જોવો તો ગમે સર પૂછો તો આ ઓલા ગોળે પડીને વાગેલું હોય છે ને ઓલા ગાડીના ભાંગલા કપથા ઓલા હોય પીડ્યા છે। પહેલા તો સેજ હારી હતી, પણ અત્યારે આ મેટેરિયલ પાથર્યા પછી તો હાલત એવી થઈ જશે ને કે આ રોડ ઉપર હાલવાનું મન થાય એવું નથી। કામ માણસો બધાને બહુ હાલાકી પડે છે જવામાં। અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ। વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છીએ અમે।